અત્યારે પણ સ્વામીજી આપણને બાળકોની રીતે લાભ આપવા માટે પધારી રહ્યા છે. તો મોહન સ્વામી મહારાજે દસેક બાળકોની વચ્ચે ગાંધીનગરમાં ચાલતી બાળ સભામાં જઈને બેઠા એ બાળકોએ જે રજૂઆત કરીને સાંભળી, પછી પોતાની બાળ સુલભ શૈલીમાં એ બાળકોને કથા વાર્તા કરી કે કેવી રીતે આપણા બાળકોને સંસ્કાર આપવા જોઈએ. આપણા યથાર્થ વાલી તો એ છે, એમની સામે આપણે નજર રાખી અને આપણે સંસ્થાનોને સંસ્કાર આપવાનું કાર્ય સારું થાય તે કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આપણને સૌ કોઈને પૂજા દર્શનનું દાન દેવા માટે, લાભ દેવા માટે આપણા સૌ કોઈની વચ્ચે પધારી ચૂક્યા છે. જોરદાર તાળીના સાથે આપણે પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કરીએ. આપણે બધા અત્યારે પ્રશ્નો થયેલા છે, એને માટે સૌ ચિંતિત પણ છો, અને એ ચિંતા થાય એ પણ સ્વાભાવિક છે આ જીવનની અંદર. પણ એ બધાની અંદર મુખ્ય વસ્તુ ભગવાનનો આધાર છે. ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો બધા આવા ઘણા પ્રશ્નો છે એને આપણે પાર કરી શકીએ છીએ. કારણ કે ભગવાન કરતા છે. ભગવાન તો દરેકનું કલ્યાણ કરવા, સારું કરવા માટે જ આ પૃથ્વીમાં અવતાર લે છે. એ જાણ્યું કે ભગવાન શ્રીજી મહારાજ જે કરતા છે સારું હોય છે, એ જ કરે છે. આપણે દુઃખે આપે છે અને સુખે આપે છે. આ આપણે ભગવાનને પ્રાર્થના અમે કરીએ છીએ કે આપણી આ મુશ્કેલી છે, આપણી જે છે એ બધી ભગવાન દૂર કરશે. જેથી ધીરજ અને હિંમત બે રાખવાની, ધીરજ નહીં ખોવાની અને હિંમત નહીં ખોવાની, અને ભગવાનની અંદરની શ્રદ્ધા કે ભગવાન સર્વ કરતા છે. બસ સર્વ કરતા એટલું માનશો તો પછી કંઈ સંકલ્પ થાય નહીં, કે જે કરે છે સારું છે. આપણા માટે ભગવાન જ છે અને ભગવાનને આપણે છીએ, તો ભગવાન આપણે માટે કરશે એ સારું જ કરશે. આપણી વાસના છે, સ્વભાવ છે, પ્રકૃતિ બધી કાઢવીએ છીએ અને આપણે સુખ્યા કરવા છે. તો આવી પ્રસંગો આવે અને જાય, પણ એ જો શાંતિ રાખવી અને બધાને સારું બળ રહે, બધાના દેશકાળ પણ સારા થાય, એ માટે ભગવાનને પ્રાર્થના. જીવનમાં જે પણ ઘટના બને ને એની આગળ કરોડ લગાડી દેવાનું કે મારા છૂટાછેડા થાય. કરોડોના થયા છે. કદાચ ભૂલથી થઈ જાય તો એ વખતે હસી લેજો આવી રીતે. આઈ એમ જસ્ટ જોકિંગ, ટેક ઇટ લાઇટર વન. કદાચ જોબ જાય તો પૃથ્વી ઉપર કરોડોની જોબ ગઈ છે, એમાં કઈ તારી સાથે કઈ નવું નથી થયું. તારા બિઝનેસમાં લોસ જાય તો કરોડોને બિઝનેસમાં લોસીસ ગયા છે, તારી સાથે કઈ નવું નથી થયું. એમાં